નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદ ખાતે બજરંગ દળ દ્વારા બજરંગી ભાઈ કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ બાલોપાસના કેન્દ્ર કાર્ય કરી રહ્યું છે, ત્યારે જાફરાબાદના ખારાવાડ ગ્રાઉન્ડ ખાતે જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોની અલગ અલગ 8 જેટલી ટીમો દ્વારા કબડ્ડીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ફાઇનલ કબડ્ડી સ્પર્ધામાં 4 જેટલી અલગ અલગ ટીમો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો। ફાઇનલમાં જાફરાબાદ બજરંગ દળના યુવાનો અને રોહિસા ગામના બજરંગ દળના યુવાનો વચ્ચે ફાઇનલ થઈ। રોહિસાના યુવાનોની ફાઇનલ કબડ્ડી સ્પર્ધામાં જીત થઈ, જેમાં વિજેતા થયેલા ટીમના તમામ બજરંગી ભાઈઓને ટ્રોફી અને શિવાજીનો ફોટો આપી તેમનું સન્માન કરવામાં આવ્યું। જય શ્રી રામ। વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ જાફરાબાદ આજ રોજ 25 તારીખે જાફરાબાદમાં જે અમને ઉપરથી આદેશ પ્રમાણે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કર્યું હતું, તેમાં આપણા જાફરાબાદ પ્રખંડના ગામડા રોહિસા, કેરાળા અને જાફરાબાદ નગરની ટીમોએ 4 ટીમોએ ભાગ લીધી। તેમાં રોહિસા ટીમ વિજેતા થઈ। રનર્સઅપ ટીમ જાફરાબાદની હતી, તેમને ટ્રોફી તથા મોમેન્ટો આપી સન્માનિત કર્યા। અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના બજરંગીઓ ભાઈઓ જોડાણા। જાફરાબાદના આગેવાનો, પત્રકાર મિત્રો તેમજ હરેક સમાજના આગેવાનો પણ અહીંયા પધાર્યા હતા। તો આ કાર્યક્રમ જોઈને આપણા જે જાફરાબાદના યુવાનો છે, બજરંગીઓ છે, તેમાં નવો ઉત્સાહ આવ્યો અને આવતા વર્ષે આના કરતા પણ વિશેષ મોટું આયોજન થશે। અને આવી જ રીતના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને સાથ સહકાર આપતા રહેજો। એટલું જ। જય શ્રી રામ।